નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમાં. નવરાત્રીમાં આદ્યશક્તિની આરાધના થાય છે. નાની બાળાઓથી લઈ અને સૌ કોઈ મહાશક્તિની ઉપાસના કરે છે. પણ જ્યારે આ અવસર વચ્ચે દુર્ગા સમાન એક દીકરીને પીંખી નાખવામાં આવે ત્યારે ખૂબ આંચકો લાગે છે. રોષ, ક્રોધ, આક્રોશ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. સંસ્કારી નગરી વડોદરામાં 16 વર્ષની બાળકીને 3 નરાધમોએ મળી અને પીંખી નાખી અને એ મદદ માટે ચીસો પાડતી રહી, પણ કોઈ એને બચાવી ના શક્યું. પણ પોલીસે તમામ પ્રકારે શોધખોળ કરતા 48 કલાકની અંદર જ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં 1100 જેટલા સીસીટીવી, ચશ્મા અને પછી ફોન કોલની મદદથી 3 જેટલા આરોપીઓને ઝડપ્યા છે, જેમાં મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ અને સાથે જ શાહરૂખ કિસ્મત અલી બંજારાને ઝડપી પાડ્યા છે. છેલ્લા 5 વર્ષમાં આ જ વિસ્તારમાં ત્રીજી આ ઘટના બની છે, જેમાંથી એકને આજીવન કેદની સજા મળી છે અને બીજા કેસમાં જે આરોપી છે તે હજુ પણ ફરાર છે અને ત્રીજા બનાવના આરોપી આજે ઝડપાયા છે. આ તો વાત ખાલી વડોદરાની થઈ છે, પણ દાહોદ, આણંદ, સુરત આ બધા જ વિસ્તારોમાં પણ આવી ઘટનાઓ સામાન્યતઃ બનતી હોય છે અને જોવા મળી રહી છે. તંત્રની કાર્યવાહી વચ્ચે બેફામ અને બેલગામ બનેલા આવારા અને લુખ્ખા તત્વો ફરી રહ્યા છે. કેમ તેમનામાં તંત્રનો કે પછી કાયદાનો કોઈ ડર નથી રહ્યો, તેના પર કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને આ સાથે જ કોંગ્રેસમાંથી ડોક્ટર નિકુલભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે અને અન્ય ગેસ્ટ આપણી સાથે થોડીવાર પછી જોડાવાના છે. ચર્ચાની શરૂઆત કરશું પ્રફુલભાઈ તમારાથી જ કે સંસ્કારી નગરી વડોદરાની અંદર આજે બનાવ બની રહ્યા છે અને ત્યારબાદ એના ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે સમગ્ર રાજ્યની અંદર. પોલીસની સરાહનીય કામગીરી પણ સામે આવી છે, એના પર તમે શું કહેશો? લખમાં દાહોદ હોય કે પછી મહેસાણા હોય કે આણંદ હોય કે વડોદરા હોય, આવી ઘટનાઓ એક પછી એક વધતી જાય છે. આ આખી આપણો જે ગુજરાત રાજ્ય છે, સુશિક્ષિત, સંસ્કારી અને સંપન્ન રાજ્ય છે, એના માટે એક ચિંતાજનક બાબત છે. તમે જુઓ કે આજે આણંદની અંદર એક સ્કૂલની વિદ્યાર્થીનીને નશા પીવડાવી અને એની સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો અને એ સદનસીબે પેલા અડપલા કર્યા એટલે પેલી બૂમાબૂમ કરીને ભાગી, એમાં એ બચી ગઈ છે. સુરતની તમે વાત કરી તો સુરતની અંદર એક મહિનામાં 25 જેટલી 24 ઘટનાઓ છે એ છેડતીની અને દુષ્કર્મની બને છે. છેલ્લા 8 મહિનામાં આ પ્રકારની 191 ફરિયાદો નોંધાઈ છે. એટલે દર મહિને લગભગ 24 ઘટનાઓ આવી બને છે. એમાં 10 વર્ષથી નાની બાળકીઓએ 5 ઘટનાઓ બની છે. 22-23માં તો આ આંકડા આથી પણ ઊંચા હતા. એટલે આવી પ્રકારની ઘટનાઓ છે એ વધતી જાય છે. નવરાત્રિની અંદર સબ સલામતીના દાવા કરાયા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્તના દાવા કરાયા હતા, સીસીટીવી કેમેરાને એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાશે એના પણ દાવા કરાયા હતા. પરંતુ બદનસીબે બીજા જ નોરતાએ, નવરાત્રિના બીજા જ દિવસે જે વડોદરાનો ભાયલી વિસ્તાર છે, આમ તો આ વિસ્તાર અવાવરું અને વેરાન છે, ત્યાં એક સગીરા ઉપર ગેંગરેપ થયો હતો. 5 જણા 2 બાઇક ઉપર આવ્યા હતા. તેમાંથી એ બાકીના 2 જણા છે એ અભદ્ર ભાષામાં એમની સાથે બોલચાલ કરીને જતા રહ્યા હતા. બાકીના 3 પૈકી 1 જણાએ એ સગીરા છે એના મિત્ર સાથે ત્યાં બેઠી હતી, એ મિત્રને ગોંધી રાખ્યો હતો. બાકીના 2 જણાએ એના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને આ ઘટનાએ આખા ગુજરાતની અંદર હોહા મચાવી દીધી હતી, ઉહાપો થયો હતો. કેમ કે આગળના દિવસે જ પોલીસે અને ગૃહમંત્રીએ સબ સલામતીના દાવા કર્યા હતા અને ત્યારબાદ આ જે ઘટના બની એના બહુ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. પરંતુ પોલીસ દોડતી થઈ. પોલીસે ખૂબ જ જહેમત ઉઠાવી અને 48 કલાકમાં આ 3 જે નરાધમ લોકો છે એને પકડી પાડ્યા છે. હવે આ માટે પોલીસે 1100 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા છે, પરંતુ ચશ્મા અને એ જે સગીરાનો ફોન લઈને એ લોકો ભાગ્યા, એ પોલીસના મદદમાં એ વસ્તુ આવી અને એના કારણે એને પકડવામાં સરળતા રહી. કેમ કે સગીરાના જે કુટુંબીજનો છે એને એક વખત ફોન કર્યો હતો
એ વખતે એમણે 5 કે 6 સેકન્ડ માટે ફોન ઓન કર્યો અને પછી ઓફ બંધ કરી દીધો, પરંતુ એ દરમિયાન એમનું લોકેશન આકોટામાં પકડાયું હતું. હવે આ જે ભાયલી વિસ્તાર છે, જે ઘટના બની એનાથી 3.5 કિલોમીટર દૂર જ આ નરાધમો રહે છે, પરંતુ એ લોકો પોલીસને ગેરમાર્ગે દોરવવા કે ડરના માર્યા એ લોકો 48 કલાક જેટલું 48 કિલોમીટર જેટલું ગોળ ગોળ ફરતા રહ્યા હતા અને પછી એ લોકો ઘેર ગયા હતા. ઘેર ગયા પછી એ સુવા માટે અડોશ પડોશના ઘરમાં એ જતા હતા કે જેથી એ ઝડપથી પકડાય નહીં, પરંતુ પોલીસે જે જહેમત ઉઠાવી એમાં એસીપી હતા, સંખ્યાબંધ પોલીસવાળા હતા, એ લોકોએ જે દોડાદોડી કરી અને એને કારણે આજે નરાધમો પકડાયા. ત્યારે એ લોકોએ ભાગવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ એના પર જે પોક્સો કાયદો છે એ લગાડવામાં આવ્યો છે. 1 એસીપી, 2 પીઆઈ, 8 પીએસઆઈ, 55 જેટલા પોલીસ કર્મીઓ અને 65 જેટલા અધિકારીઓ આ લોકોને પકડવા માટે એમણે દોડાદોડી કરી હતી. આસપાસના સંખ્યાબંધ લોકોના નિવેદનો લીધા હતા, પરંતુ આ સગીરાએ જ્યારે બૂમાબૂમ કરી હશે ત્યારે કદાચ ગરબાના અવાજમાં કોઈને સંભળાયું પણ નહીં હોય. અને એ જે 3 જણા પકડાયા એમાં એક મુન્ના અબ્બાસ બંજારા છે, જે 27 વર્ષની ઉંમરનો છે, એકતાનગરમાં રહે છે ને એની પત્ની છે અત્યારે સગર્ભા છે. બીજો આરોપી છે મુમતાજ, જે 36 વર્ષનો છે અને એના 3 બાળકો અને પત્ની સાથે એ રહે છે. અને ત્રીજો આરોપી છે શાહરૂખ બંજારા, એ એને પત્ની અને 2 બાળકો સાથે રહે છે. મુમતાજ છે એ મુન્ના અબ્બાસના ભાઈનો સાળો છે, એટલે અંદરો અંદર સગાઓ પણ છે. એટલે આ લોકો જે પકડાઈ ગયા છે એમાં એક બાબત એ પણ બહાર આવી છે કે એમણે આ વિસ્તારની નજીકમાં દારૂની મહેફિલ કરી હતી અને દારૂના નશામાં એ લોકો ત્યાં આવ્યા હતા અને આ બંનેને એકલા બેઠેલા જોઈ અને એ લોકોની દાનત બગડી હતી. શરૂઆતમાં અસભ્ય ભાષામાં એમની સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ એક વ્યક્તિએ એના જે મિત્ર હતો એને પકડી રાખ્યો હતો. આ જે ઘટના બની છે એ ખરેખર આંખ ઉઘાડનારી છે. આમાં મા બાપે પણ કેટલું ધ્યાન રાખવું જોઈએ એ એક બહુ મોટો સવાલ ઊભો થયો છે. કોની સાથે જાય છે, કયા મિત્ર સાથે જાય છે, કઈ જગ્યાએ જાય છે, અને જો સગીરામાં કોની સાથે જાય છે ને ક્યાં બેસે છે, કઈ જગ્યાએ બેસે છે, એ જો વિચારવાની અણઆવડત હોય તો કોઈ ફેમિલી મેમ્બર એની સાથે રહેવું જોઈએ. કારણ કે દુષ્કર્મ બન્યું એ ખૂબ જ ખોટી બાબત છે. એને કોઈ પણની સાથે ક્યાંય પણ બેસવાનો અધિકાર છે, પરંતુ એ જે જગ્યા હતી એ વધારે પડતી વ્યારાન હતી, જેથી કોઈ એની મદદમાં પણ ના આવી શકે. એટલે આખી જે આ ઘટના છે એણે બધાને ચિંતા કરતા કરી દીધા છે, બધાને વિચાર કરતા કરી દીધા છે. અને મા બાપોએ પણ કેટલું ધ્યાન રાખવું જોઈએ, કુટુંબીજનોએ કેટલું ધ્યાન રાખવું જોઈએ, કેવા જ્યારે સગીરાની ઉંમર નાની હોય તો કોઈએ સાથે રહેવું જોઈએ. આ બધી બાબતો છે એ આ ઘટના છે એ આપણને એક શીખ આપીને જાય છે. બિલકુલ પ્રફુલભાઈ, હવે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ પરમારે જોડાઈ ચૂક્યા છે. શૈલેષભાઈ, તમે મને એ કહો કે આ ઘટના બનીને ત્યારબાદ વડોદરા એક જ નહીં પરંતુ આસપાસના તમામ વિસ્તારો અને આખા ગુજરાતની અંદર તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, ખૂબ જ ઉહાપો થયો અને ત્યારબાદ આજે પોલીસને મોટી સફળતા પણ મળી છે અને તે લોકો ઝડપાઈ પણ ચૂક્યા છે. પરંતુ આ બધા વચ્ચે છે ને જે પ્રજા હતી ને એમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો અને હવે એ ક્યાંક ઓછું પડ્યું હોય ને એવું લાગે છે, સદંતર ઓછું નથી પડ્યું. પ્રથમ તો આ જે ઘટના છે એ ધૃણાસ્પદ ઘટના છે. આ ઘટનાને અમે વખોડીએ છીએ. આ ઘટના બન્યાના ટૂંક જ સમયમાં નરાધમો જે છે એ પકડાઈ ચૂક્યા છે. નરાધમો કોણ છે એની ઝીણવટ ભળી છણાવટ મારા વડીલ ત્રિવેદી સાહેબે પ્રફુલભાઈ કરી છે. પરંતુ આમાં જોવા જેવી વાત એ છે કે કોઈ બેન દીકરી છે, માનો કે જગ્યા આવરું હોય કે જે હોય, પરંતુ એને છંછેડાય છે અને જે પ્રકારે એના જે ફ્રેન્ડ છે એને બાંધી દેવાય છે, પછી
દીકરી ઉપર બળાત્કાર કરાય છે, દીકરીને હેરાન કરાય છે. પણ આ નરાધમો નશામાં હતા. નશો ક્યાંથી લાવ્યા એની પણ પોલીસે તપાસ કરી છે. એ નશો જ્યાંથી લાવ્યા એની ઉપર પણ પગલાં લેવાના છે. એ નશામાં થયેલી જે બાબતો છે એ પછી એ ભાગ્યા, એને ખબર પડી ગઈ કે ગુજરાતની પોલીસ અમને હવે મૂકવાની નથી, એ એમને સભાનતા પણ પછી આવી, પણ પછી મોડું થઈ ગયું હતું. એ કદાચ મુન્ના અબ્બાસ બંજારા હોય, એ કદાચ મુમતાજ હોય, એ કદાચ શાહરૂખ હોય, કે એ કોઈ પણ આ પ્રકારના ગુનેગારો હોય કે જે નથી. સરકાર જ્યારે લવ જેહાદ લાવી તો ઘણા લોકો કહેતા હતા લવ જેહાદની શા માટે જરૂર છે. એટલે એ લોકોને મારે કહેવું છે કે આ લવ જેહાદની શા માટે જરૂર છે, એ આવી બધી પ્રવૃત્તિઓ કરનારા જે વિધર્મી લોકો છે, જે આ પ્રવૃત્તિઓ કરે છે, એ પ્રવૃત્તિઓ બંધ થાય અને એને ખોફ થાય, એ માટે અમે લવ જેહાદ લાવવાના હતા. એ આજે મુન્ના અબ્બાસ છે, મુમતાઝ છે કે શાહરૂખ છે, આવા બધા લોકો છે ને એના કારણે અમે લવ જેહાદ લાવ્યા છીએ. એ કદાચ મોહમ્મદો હોય, એ ફિરકો હોય, રાખલો હોય, જાફલો હોય, ફકીર હોય, અકીર હોય, કોઈ પણ હોય, એ તમામને સીધા દોર કરવા માટેની આ યોજના છે. જે નશો કરીને આવ્યા એ પછી એ ગુનો પણ લગાડવામાં આવ્યો છે. હમણાં પ્રફુલ્લ સરે ખૂબ સારી વાત કરી કે 8 જેટલા PSI છે, 55 જેટલા પોલીસ કર્મીઓને ટુકડી બનાવી અને ગુજરાત સરકારની પોલીસે જે રીતે એમને પકડી લીધા છે એ આપણને ગૌરવ થાય. જો કાયદો કાયદાનું કામ કરશે, ન્યાયતંત્રનું કામ કરશે, પણ દીકરી જે પ્રકારે હેરાન થઈ છે એટલા માટે તો કહીએ છીએ કે ગુજરાતની શાંતિને ડોળવાના જે પ્રયાસો કરે છે, આપણી મા બેન દીકરી રાતના 2 વાગે પણ બેધડક જઈ શકે તેવું વાતાવરણ હોવાના કારણે અમે કહીએ છીએ કે મોડી રાત સુધી તમે ગરબા લ્યો. અને આ ગરબા લેવામાં કોણ નડે છે એ પણ આ વડોદરાની ઘટના, જે ધૃણાસ્પદ ઘટના છે, દીકરી સાથેનું જે કૃત્ય કર્યું છે એના ઉપરથી જ ખબર પડે છે કે આ લોકો એની કેન પ્રકારે હિન્દુ ધર્મના તહેવારો હોય એનો ગેરલાભ ઉપાડીને આપણી બેન દીકરીઓને હેરાન કરે છે. હું હજી કહું છું કે એના જે પછીના જે વિડીયો આવ્યા ને લખમાજી, પ્રફુલ્લ સર, હું કોંગ્રેસના વ્યક્તિને પણ કહેવા માંગુ છું કે એના પછીના જે એને કોર્ટમાં લઈ જતા હતા અને એ ગાડીમાંથી ઉતાર્યા પછીના જે વિડીયો તમે જોજો, એને ઉતરવામાં, ચાલવામાં, બોલવામાં અને એને વાંકો વળવામાં પણ પ્રોબ્લેમ થાય એ પ્રકારની સ્થિતિ આપણી પોલીસે કરી છે. એટલે મને ગૌરવ છે કે પોલીસનું કામ કરે છે. આવા નરાધમોને સીધા દોર કરી અને લોકોમાં એક મેસેજ આપવાનો છે કે આવું કૃત્ય કરનારને તો અમે સજા કરશું, પણ આવું કૃત્ય સપનામાં પણ ન આવે અને દિવસમાં વિચાર પણ ન આવે એ પ્રકારનું અમે આનું પરિણામ લાવવાના છે. ભૂતકાળમાં પણ લાવ્યા છીએ પરિણામ. જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની છે એ ઘટનાના મૂળ સુધી આ ગુજરાતની પોલીસ ગઈ છે અને મૂળ સુધી જઈ અને કોણ ગુનેગાર છે એ ગુનેગારને પકડી અને એને સીધા દોર કરવાનું કામ આ પોલીસે પણ શૈલેષભાઈ ગૃહ વિભાગને હું અભિનંદન આપીશ. આપણા ગૃહ પ્રધાન હર્ષભાઈ સંઘવીને હું અભિનંદન આપીશ. સજ્જન સરળ સૌમ્ય કસાયેલા અને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ. પણ શૈલેષભાઈ અફસોસ ત્યાં થઈ જાય છે કે આટલી બધી તમે કાર્યવાહી કરો છો, લોકોને દંડ આપો છો, સજા ફટકારો છો, ચાલવા લાયક નથી રહેવા દેતા અને છતાં પણ આવી ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ખેર હું તમારી પાસે ફરીથી આવીશ. નિકુલભાઈ, તમે એ કહો, તમે ત્યાંના વતની છો અને ત્યાંની જે પરિસ્થિતિ છે એનાથી ખૂબ વાકેફ છો. ત્યાં જે ઘટના બની એ ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના છે. એક દુર્ગા સમાન દીકરીને હવસનો શિકાર બનાવી અને તેને પીખી નાખવામાં આવી અને એ પણ નરાધમો 3 જણા હતા. આ સમગ્ર ઘટનાના ખૂબ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શું છે ત્યાંની સ્થિતિ અને હવે લોકોમાં કેવો ક્રોશ છે? નવરાત્રીના પાવન તહેવારની અંદર આપણે જોયું કે કઈ રીતના એક મહિલા જોડે દુષ્કર્મ થયું અને ખૂબ જ ઘૃણાસ્પદ વાતાવરણ અને કૃત્ય છે. કારણ કે ભાયલી ગામની અંદર બી તમે જુઓ તો લોકોની અંદર ઘેરા પ્રત્યાઘાતો છે. વડોદરા શહેરની અંદર બી એના ઘેરા પ્રત્યાઘાતો છે. વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગઈકાલે DSP ને બી મળવામાં આવ્યું ને આજે કલેક્ટરશ્રીને બી મળવામાં આવ્યું કે આવા જે બી નરાધમો છે એને ફાંસીની સજા થવું જોઈએ. વડોદરા શહેરની અંદર આજે જે ચિંતાનો માહોલ છે, કારણ કે હું અહીંયા રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ માનનીય ગૃહમંત્રીએ કીધું હતું કે સવારે 5 વાગ્યા સુધી તમામ લોકો ગરબા રમો અને શું કહેવાય કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ બીજા દિવસે આવી જ્યારે ઘટના ઘટે છે તો એક ચિંતાનો વિષય તો ડેફિનેટલી છે. ગુજરાતની અંદર જે રીતના મહિલા સુરક્ષાની આપણે દાવાઓ કરવામાં આવે છે તો કશે ને કશે
આપણે જોઈએ છે કે ઘણા બધા કિસ્સાઓ સામે આવે છે. પ્રફુલ્લ સરે બી નિકુલભાઈ આવી આપણને ઘણા ઘટનાની રાહ જોતા માહિતી હતા આપ્યા. તમે એમ કહો છો 5 વાગ્યા સુધી, પેલા તો 5 વાગ્યા સુધી એવું કોઈ બોલ્યું જ નથી, મોડી રાત સુધી લેવાની વાત છે. અને આવી ઘટના બને એવી રાહ ગેનીબેન ઠાકોર પણ જોતા હતા અને તમે પણ જોતા હતા. આ ઘટના તૃણાસ્પદ છે, આના ઉપર રાજકારણ ન થવું જોઈએ. શૈલેષભાઈ, તમે જે શૈલેષભાઈ. પ્રકારની વાત કરો છો એ નિંદનીય બાબત છે. શૈલેષભાઈ રોકીશ, કારણ કે આ વસ્તુ એક જ નથી. આપણે ત્યાં ગુજરાતની અંદર સામાન્ય વસ્તુ બનતી હોય ને તો એને રાજકારણ સાથે જોડવામાં આવે છે. એટલે બોલવા દો નિકુલભાઈને. નિકુલભાઈ આપની વાત મૂકો. શૈલેષભાઈ ખૂબ જ એગ્રેસિવ છે અને સમજી શકું છું કે ભારતીય જનતા પાર્ટીની સુરક્ષા આપવાની જે નિષ્ફળતા છે એમાં એમને તકલીફ થઈ હશે. ગુજરાતની અંદર આપણે જોઈએ કે કઈ રીતના બધા દુષ્કર્મના કેસો બહાર આવે છે તો પોલીસ કાર્યવાહી કરે છે. અમે ના નથી પાડતા, સરાહનીય છે. જે ઘટના ઘટી એને 48 કલાકમાં નિરાકરણ સુધી લાવ્યા, આરોપીને પકડવામાં આવ્યા. પરંતુ હજી બી આપણે જોઈએ છે તો જે માનસિકતા છે ગુજરાતના જે આ ગુનેગારો છે, મારા મિત્ર ખૂબ જ સ્પેસિફિક જોડવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ હું એવું કહીશ કે દાહોદની અંદર જે પ્રિન્સિપલ હતા એમણે એ શું કોઈ પર્ટિક્યુલર ધર્મ જોડે જોડાયેલા હતા કે પછી આપણે શું કહેવાય કે અનગઢની અંદર ભારતીય જનતા પાર્ટીના જ કોઈ આગેવાન હતા, એમણે બી દુષ્કર્મ કર્યું. તો દુષ્કર્મ કરનારા લોકો એક અસામાજિક તત્વ છે અને એ સામાજિક તત્વ કોઈ બી વ્યક્તિ હોય એના પર ડર હોવો જરૂરી છે. પરંતુ એ ડર કશે ને કશે આ સરકાર જતાવવામાં નિષ્ફળ નીવડી છે. અમે એટલું જ કહીશું કે આ સમગ્ર ઘટનાક્રમ ખૂબ જ દુઃખદ છે અને આવું ન થવું જોઈએ. અને જે ઘટના જે મહિલા જોડે ઘટી છે એના માટે ખૂબ જ અમે હૃદયપૂર્વક અમારો અને શું કહે લાગણી છે એની, એને જે બી શું કહે કે કોમ્પન્સેશન તો કોઈ થવા નથી, પરંતુ આ નરાધમોને સજા મળે. અને કોંગ્રેસ દ્વારા બી આના માટે યોગ્ય રીતે રજૂઆતો કરવામાં આવે છે. કાલે અમે ત્યાં શું કહે જે જગ્યા છે ત્યાં અમે શું કહેવાય કે કેન્ડલ માર્ચનું બી કાર્યક્રમ રાખ્યું છે, જેથી જાગૃતતા આવે. અને આના દ્વારા વિદ્યાર્થીઓ જે નાના બાળકો છે જે ગરબા રમવા જાય છે, જે વાલીઓ છે, એમાંને શીખ લેવાની જરૂર છે. કારણ કે આપણે જોઈએ છે કે બાળક જે બહાર નીકળે છે ગરબા રમવા તો એ માતા પિતાને કંઈ કહીને જાય છે, પરંતુ જ્યારે એ ભીડવાળી જગ્યાથી છોડીને અવાવરી જગ્યાએ જાય છે તો હું તમારા માધ્યમથી બી કોંગ્રેસ દ્વારા આવા તમામ રમવા જતા લોકોને અને જે પછી બાળકો પુરુષ હોય કે મહિલા હોય એમને વિનંતી કરવા માંગીશ કે તમે તમારે શું કહેવાય કે સિક્યોરિટી ને સેફટી માટે તમે તમારું ધ્યાન બી રાખજો. કારણ કે દાવાઓ જે કરવામાં આવે છે કશે ને કશે પોકળ સાબિત થઈ રહ્યા છે. ઓકે, હવે શૈલેષભાઈ તમે એવું કીધું કે વિપક્ષ રાહ જોતું હતું. આપણે થોડી વાર માટે એ બધું સાઈડમાં મૂકી દઈએ. વિપક્ષ પોતાનું કામ કરે છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા શું કામ એટલી બધી કથળી રહી છે કે વિપક્ષને ફરી એકવાર એવો મોકો મળી જાય છે? ટૂંકમાંથી કાયદાનો વ્યવસ્થાની વાત હમણાં પ્રફુલ્લ સરે ખૂબ સરસ રીતે કરી છે કે કે પ્રકારે પોલીસ તંત્રએ એની ટીમ બનાવી, ટુકડી બનાવી અને જુદી જુદી જગ્યાએ એને મામા માસીના ઘરે જતા રહ્યા હતા, ત્યાંથી પણ ખેંચીને લાવ્યા છે. પણ મારા મિત્ર જે કોંગ્રેસના વક્તા છે ને એ એમ કહેતા હતા કે આ ઘટના નિંદનીય છે, પણ એમણે આ જે દોષિતો છે એનું નામ ના લીધું. એ તરત દાહોદની ઘટના કીધી કે દાહોદમાં હિન્દુએ આ કર્યું હતું, અહીંયા આ લોકોએ આમ કર્યું છે. તો પણ તમે આ લોકોનું શા માટે ખેંચો છો? તમે કેમ પાકિસ્તાન તરફી વાતાવરણ સર્જવામાં મથતા હોય એવું લાગે છે અમને. અમે જ માનીએ છીએ કે અસામાજિક તત્વ અને ગુંડાઓ જે છે એને કોઈ સમાજ હોતો જ નથી. અમે માનીએ છીએ કે આવી પ્રવૃત્તિ કરનારા જે નશેડી જે લોકો છે એને કોઈ સમાજ હોતો જ નથી, ગુનેગારને પણ કોઈ સમાજ હોતો નથી. પરંતુ ગુનેગાર પકડાય છે એ રફલો જાકલો મમદો ફિરકો અને અકબર ને અલી આજ કેમ હોય છે? આ કહેવાનો મતલબ અમારો એ છે કે આ નરાધમોને આ લોકો બેઠા હતા એની સાથે કોઈ સંબંધ નથી, કાંઈ લેવા દેવા નથી, માત્ર ને માત્ર બેઠા છે. એ સગીરા જે છે એ નાબાલિગ છે, નાબાલિગ હોવાના કારણે એની ઉપર પોક્સો પણ લાગ્યો છે, પણ જરા પણ દયા ના આવી. એ કદાચ હું તો કહું દાહોદની ઘટના હોય કે અહીંની બધા માટે અમે વખોડીએ છીએ, આ લોકોને જરા પણ દયા ના આવી. અને એને એ નહોતી ખબર કે આ ગુજરાતનો કાયદો જે છે એ શાંતિ સલામતી અને સુખાકારીનો છે. અમારી મા બેન દીકરી રાતના 2 વાગે પણ સ્કૂટી લઈને નીકળી શકે, બેફિકર નીકળી શકે એવું વાતાવરણ હોવાના કારણે ગુજરાતમાં ઉદ્યોગ આવ્યા છે.
ગુજરાતમાં બહારથી વેપારીઓ આવે છે, ગુજરાતને મોડેલ સ્ટેટ તરીકે આખા દેશમાં જોવાય છે. આ પ્રકારનું જ્યારે વાતાવરણ નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતની અને કેન્દ્રની ડબલ એન્જિનની સરકારે કર્યું હોય ત્યારે આવું કરવાનું, અને આવું કર્યા પછી પણ એને જે સજા મળશે ને એ તમે નિકુલભાઈ જોજો, અને ત્યારે પણ ડિબેટમાં આવજો અને કહેજો કે ગુજરાતની સરકારને અભિનંદન છે, આપણો કાયદો છે ને આપણું બંધારણ છે ને એ પણ સખતમાં સખત સજા કરશે, અને આને ઉચ્ચ કક્ષાની સજા જેને કહેવાય કે બીજી વખત કોઈએ આને તો હવે પૂરું થઈ ગયું, આની તો કાર્યક્રમ હાવ પૂરો જ છે હવે જીવનનો, પણ બીજા કોઈને આવો વિચાર કરવો હોય તો 100 વખત વિચાર કરવો પડશે કે આવું ન કરવું જોઈએ. ઓલા રફલા જાકલાન મમદાન ફિરકા ને શાહરૂખ ને મુન્ના ને એને જે થયું ને એ પ્રકારની પરિસ્થિતિ આપણી થશે, એવો વિચાર આવશે, એવી અમે વાતાવરણ સર્જવાના છે. અમારી મા બેન દીકરી એને ખબર છે કે અમે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતમાં રહેતા હોય એટલે ફ્રીડમ થી રહેતા હોય, એ મોકળાશ થી રહેતા હોય, એમાં આવી પ્રવૃત્તિ થાય એ અસામાજિક તત્વોનો અમે છોડવાના નથી. અમે તો ગુજરાતને મોડલ સ્ટેટ બનાવવા માંગીએ છીએ. ગુજરાત આવવું હોય તો કોઈ સેજ પણ શરમ ન રાખે ને ગુજરાત આવે, કોઈ પણ પ્રકારનો ડર ન રાખે ને ગુજરાત આવે. ગુજરાતનું પ્રવાસન વિભાગ પણ એટલો જ આપણે વિકસિત કર્યો છે કે ગુજરાતમાં શાંતિ છે એટલા માટે, એવી એ ગુજરાતની શાંતિને ડોળવાનો જ્યારે પ્રયાસ કરે છે એટલા માટે જ ગુજરાતની સરકાર જે માનો કે કાંઈ પણ થયું હોય તો 100 નંબર ડાયલ કરો, પોલીસ તરત આવી જાય. 1991 નંબર 1991 આ નંબર ડાયલ કરો એટલે મહિલા હેલ્પલાઇન તરત આવી જાય. 181 ડાયલ કરો એટલે અભિયમ આવી જાય. શૈલેષભાઈ, તમારા જે કામ સરાહનીય છે એને અમે સતત દેખાડીએ છીએ અને એના સતત વખાણ કરીએ છીએ, પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તમારા કાન સુધી એ વાત પહોંચાડવો પણ અમારો એક ધ્યેય હોય છે, કારણ કે લોકો અને તમારા વચ્ચે સીધો જે સંપર્ક હોય છે ને એ મીડિયા હોય છે. ખેર નિકુલભાઈ, તમે મને એ કહો કે ગુજરાતને મોડલ સ્ટેટ કહેવામાં આવી રહ્યું છે આજકાલ, અને આ મોડલ સ્ટેટની અંદર આવી ઘટનાઓ વધી રહી છે, એના પાછળના કારણ કયા હોઈ શકે? ટૂંકમાં કહેજો. ગુજરાત મોડલ હવે મોદી મોડલમાં પરિવર્તિત થઈ ગયું છે, અને મોદી મોડલ દેશમાં બી નિષ્ફળ નીવડ્યું છે. મારા મિત્ર કહી રહ્યા હતા કે નશેડી હાલતમાં એ લોકોએ આ ગુનો કર્યો, તો મારે મારા મિત્રને પૂછવું છે કે ગુજરાતની પોલીસ એટલી સક્ષમ નથી કે આ ગુજરાતની અંદર દારૂ નશાબંધી બધું બંધ કરાવી શકે? તમે પોતે સ્વીકારો છો કે નશાની હાલતમાં આવું થયું, જો નશો જ ના કર્યો તો આવું ના થાત કદાચ. એટલે મોડલની વાત કરવાનું છોડી દો. ગુજરાતની અંદર દરેક સ્તરે, એ પછી શિક્ષણ સ્તર હોય, હેલ્થ સ્તર હોય, સુરક્ષા સ્તર હોય, મહિલા સુરક્ષા હોય કે કોઈ બી જગ્યાએ સરકારી કચેરી નકલી હોય, બધું જ ગુજરાતની અંદર નિષ્ફળ નીવડ્યું છે. હું એટલું જ કહીશ, કોઈ મોડલની વાત ના કરો, જે બી છે એને ઇમ્પ્રુવ કરવાનો પ્રયત્ન કરો, ને લોકોએ જે તમારા પર વિશ્વાસ સંપાદન કર્યો છે ને એ વિશ્વાસને સાર્થકતા પૂરું કરવા માટે તમે કામ કરો. ખાલી આવીને બધી જે વાતો કરો છો, લવ જેહાદ ફલાણા ઢેકણા એવું બધું નહીં. બધા લોકો ગુજરાતના છે, ગુજરાતની જનતા છે, અને ગુજરાતની જનતા તમારી પર અપેક્ષા રાખી રહી છે, અને અપેક્ષા જે છે નિરર્થક થઈ રહી છે આજે ગુજરાતની અંદર. એટલું જ તમને કહેવા માંગીશ, કોઈ મોડલની વાત કરશો નહીં. જી નિકુલભાઈ, સમાપનમાં શું કહેશો આપ? પ્રફુલભાઈ. લખમાં આ વડોદરાનો આ જે વિસ્તાર છે ને એ વિસ્તારની અંદર છેલ્લા 5 વર્ષમાં આવી 3 ઘટનાઓ બની છે. આ 4/10/24 ના રોજ આ ભાયલી વિસ્તારમાં છે આ સગીરા ઉપર દુષ્કર્મ થયું, અને એ દુષ્કર્મ કરનારા 3 પકડાઈ ગયા. હવે આ પહેલા જો તમે વાત કરો ને તો 2019માં એ પણ બીજા જ નોરતાએ 15 વર્ષની સગીરા ઉપર ગેંગરેપ થયો હતો, અને એના મંગેતરને છે મારીને ભગાડી દીધો હતો, અને 2 વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હતું, એ લોકોને આજીવન કેદની સજા પડી છે. ત્રીજી વાત કરીએ તો 2021માં ત્યાંથી 8 કિલોમીટર દૂર વેક્સી ગ્રાઉન્ડ છે, પેલું જે અગાઉ જે બન્યું એ નવલખી ગ્રાઉન્ડમાં બન્યું હતું. હવે આ વેક્સી ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીની ઉપર ગેંગરેપ થયો હતો. વિદ્યાર્થીની એક બહુ જ કરુણ ટર્ન છે આ ઘટનામાં કે વિદ્યાર્થીને ગુજરાત ક્વીન એક્સપ્રેસ નીચે પડીને આત્મહત્યા કરી લીધી હતી, અને આના આરોપીઓ 3 વર્ષ થયું છતાં હજુ પકડાયા નથી. હવે બીજી વાત કરીએ કે આ 3 યુપીથી આવેલા વિધર્મીઓ હતા. છેલ્લા 10 વર્ષથી એ કોઈને કોઈ અહીંયા નાના મોટા કામ કરવા માટે જે યુપીને બીજા રાજ્યોમાંથી આવે છે એ રીતે એ લોકો યુપીથી આવેલા હતા. એક સારું પાસું એ છે કે સ્થાનિક મુસ્લિમોએ આ લોકોને ફાંસી મળવી જોઈએ એવી માગણી કરી છે. જ્યારે દાહોદની ઘટનામાં જે આચાર્ય પકડાયા એ સંઘ સાથે સંકળાયેલા હતા. એટલે આપણે એક એ બાબતમાં આવીએ કે આમાં કોઈ ધર્મ નથી હોતો,
માનસિક વિકૃતિ ધરાવતા અસામાજિક તત્વો છે. આને કોઈ ધર્મ નથી હોતો, કોઈ સમાજ નથી હોતો. એ જે શૈલેષભાઈ કહ્યું કે આ લોકોનો કોઈ સમાજ નથી હોતો, એ વાત સાચી છે. એટલે આ જે બન્યું છે એ અત્યંત દુઃખદ બન્યું છે અને આવી ઘટનાઓ વારંવાર બનતી જાય છે. એની પાછળ મોબાઈલ ઉપર આવતી વેબ સિરીઝ અને બીભત્સ જે પોસ્ટ આવ્યા કરે છે કે જેમાં બીભત્સ શબ્દાવલીને પણ કોઈ રોકી નથી શકતું. આ બધી જ પ્રકારની જે સાઇટ છે એને સરકારે બેન કરવી જોઈએ. તમે જો બીજી કોઈ સરકાર વિરુદ્ધની કોઈ બાબત આવે તો સરકારના ધ્યાનમાં તરત જાય છે, પણ ગાળાગાળીવાળી પોસ્ટો મુકાય છે, ઇન્સ્ટાગ્રામમાં પણ મુકાય છે અને નાની રીલમાં પણ મુકાય છે. એના પર કેમ કોઈનું ધ્યાન નથી જતું? કેમ એ બોલનાર યુવક હોય કે યુવતી હોય, કેમ એની સામે કોઈ પગલાં નથી લેવાતા? એટલે આ જે વેબ સિરીઝ છે અને જે કાંઈ આવી રહ્યું છે મોબાઈલની અંદર, અને એ જે નાની ઉંમરના કે વિકૃત જોઈને માનસિક રીતે વિકૃત થાય છે અમુક લોકો, આવા યુવકો પણ હોય છે, કિશોરો પણ હોય છે. એને કારણે આનું એક વ્યસન પણ થઈ ગયેલું હોય છે એ લોકોને. એટલે આ બધી બાબતો છે એ આપણા સમાજ માટે લાલ બત્તી સમાન છે. અને આવી જેટલી પણ સાઇટ હોય એ સરકારે બેન કરવાની કે એના પર પગલાં, કારણ કે તમારા જે સોશિયલ મીડિયા ઉપર સરકારનું ધ્યાન છે એવી વારંવાર જાહેરાતો થાય છે, તો એમના ધ્યાનમાંથી આ બાબતો છટકી કઈ રીતે જાય છે. અને બીજું કે કાયદો છે એને એટલી ધાક બેસાડી દેવી જોઈએ. જેમ આપણે વડોદરાની પોલીસને ચોક્કસપણે આપણે અભિનંદન આપીએ કે 48 કલાકમાં એમણે એન કેન પ્રકારે એ આરોપીઓ સુધી એમનો લાંબા હાથ પહોંચી ગયા. તો આ એક ધાક પણ બેસાડવી જોઈએ કે ભાઈ અમે તમને છોડવાના નથી. જો ડર નહીં હોય કાયદાનો તો આવા વિકૃત લોકો છે એ એકાંતમાં કોઈ મિત્ર સાથે બેઠેલી યુવતી હશે કે સગીરા હશે કે નાની બાળકીઓ હશે, તમે વિચાર કરો કે 2 વર્ષની બાળકો, 2 મહિનાની બાળકીઓ સાથે આ પ્રકારની જે ઘટનાઓ બને છે, આ આંચકો આપનારી છે. બિલકુલ. શૈલેષભાઈ, નિકુલભાઈ અને પ્રફુલ્લ સર જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો આભાર. પોલીસ, સરકાર, કાયદા એ બધું પોતાની જગ્યાએ કામ કરતા જ હોય છે, પણ આ બધી ઘટનાઓ બાદ વાલીઓને પણ ક્યાંક જાગવાની જરૂર છે. પોતાનું બાળક રાતના 12 વાગે ક્યાં અને કોને મળવા જાય છે, કેવી રીતે જાય છે, એની જાણ હોવી જોઈએ. ક્યાં સુધી બીજાના ઉપર દોષના ટોપલા આપણે ધોતા રહીશું? શું કામ આપણે આપણા સંતાનોની રક્ષા નથી કરી શકતા? શું કામ તેમાં કોઈ અન્ય પર આપણે નિર્ભર રહેવું પડે છે? સરકાર માવતર છે, મદદ કરે એમાં નવાઈ નથી અને ના પણ ના કહી શકાય. પોતાની જવાબદારી વાલીઓએ અને ખાસ કરી યુવાનો અને સગીરોએ પણ તો સમજવી પડશે ને. જો આવું થશે તો જ આવા બનાવો છે તે ક્યાંક ઘટશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.